પૂજ્ય ઓધવરામ બાપાની જન્મભૂમિ જખૌ મધ્યે ત્રિદિવસીય પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો ઓધવ જ્યોતના સામૈયા સાથે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। આ સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવા દેશ દેશાવરથી ગુરુ પ્રેમીઓ જખૌ પહોંચ્યા છે। કચ્છ આશ્રમ હરિદ્વારના પૂજ્ય સંત હરિદાસજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી જખૌ ખાતે ધર્મ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે। આજે સવારથી જખૌ ગામ ઓધવરામના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું। ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે હરિદ્વારથી પ્રસ્થાન થયેલ ઓધવ જ્યોત રથ કાર્યક્રમ સ્થળે આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું। કળશધારી કુમારીઓ તથા મહિલાઓએ સ્વાગત કર્યું હતું। ઓધવ જ્યોત રથયાત્રા ઓધવરામ બાપાના નવનિર્મિત મંદિર સંકુલે પહોંચી હતી, જ્યાં દીપ પ્રાગટ્ય કરી પ્રાણભાવ પ્રતિષ્ઠા કર્મનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બપોરે મંડપ પ્રવેશની વિધિ કરવામાં આવી હતી। અખાત્રીજના પાવન દિવસે મહોત્સવ અન્નવીય ભાનુશાલી સમાજ 55માં સમૂહ લગ્ન યોજાશે। તે કાર્યક્રમ સ્થળે ઓધવ જ્યોતનું સ્વાગત કરાયું હતું। ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત ગઈકાલથી જ ઓધવ પ્રેમીઓનો પ્રવાહ જખૌ ભણી વહેતો થયો હતો। ખાસ ઊભી કરાયેલ ટેન્ટ સિટીના તંબુ રાત્રિ સુધીમાં ફૂલ થઈ ગયા હતા। ભાવિકોના નિવાસ માટે કાર્યક્રમ સ્થળ સાથે આજુબાજુમાંના ગામોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઓધવ જ્યોત રથમાં કનૈયા શેઠ, મોરારજીભાઈ મીઠિયા, શંભુભાઈ ધનજી માવ, શંકરભાઈ ડોસાભાઈ દામા પરિવાર સાથે રહ્યા હતા। જખૌ ખાતે કચ્છ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હર્ષદ મંગે, રણછોડભાઈ નંદા, ભરતભાઈ મેઘર, તુલસીદાસભાઈ દામા, વસંત ભદ્રા મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધરભાઈ માવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। મહોત્સવને સફળ બનાવવા કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ગોવિંદભાઈ, પરેશભાઈ, દિનેશભાઈ ચાંદ્રા, કચ્છી ભાનુશાલી સેવા સમાજના ડોક્ટર હર્ષદ મંગે, રણછોડ નંદા, રમણીકભાઈ, જખૌ ભાનુશાલી મહાજન પ્રમુખ રાજભાઈ દામા, પ્રવીણભાઈ દામા સાથે વિવિધ ગામોના ભાનુશાલી મહાજનના પ્રતિનિધિઓ સહિત નામી અનામી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। સાંજે ભાનુશાલી સમાજની મહિલાઓ પરંપરાગત પુતારામાં સજ્જ થઈ ઓધવજી કીર્તન, ઓધવ રાસ રમશે। મહોત્સવને માણવા વિવિધ ગામોના ભાનુશાલી સમાજના ભાઈ બહેનો વતન આવતા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે। મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાશે। 101 નિરણ કેન્દ્રને મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાશે। મુખ્યમંત્રીના હસ્તે 42 કન્યાઓને કન્યાદાન અપાશે। કાર્યક્રમને સફળ બનાવવા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવારના હોદ્દેદારો અને સમાજના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે। સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહોત્સવને પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે। વડાપ્રધાન મોદીએ પાઠવેલા સંદેશમાં જણાવ્યું છે કે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિવ શક્તિ મહાયજ્ઞ અને સમૂહ લગ્ન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। તે પ્રસન્નતાની બાબત છે। મહેનત, સમર્પણ અને સાહસ વૃત્તિની મૂડી પર ભાનુશાલી સમાજ આજે દેશ વિદેશમાં વ્યાપારી કુશળતાની સાથે સાથે ધર્મ, ભાષા અને સંસ્કૃતિનું પણ જતન કરી રહ્યો છે। પૂજ્ય આદિપુરુષ ઓધવરામજી મહારાજની હરિહર પરંપરા અનુસરીને સમાજે સ્વધર્મ સામેના પડકારોનો સામનો કર્યો, સ્વાભિમાનની રક્ષા કરી અને સમાજ સુધારણા દ્વારા પ્રગતિની નવી રાહ કંડારી છે। સમાજ રત્ન ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સહિત અનેક મહાનુભાવોએ રાષ્ટ્ર માટે કરેલું સમર્પણ ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ છે। મંદિર નિર્માણ, ગુરુકુળ સ્થાપના દ્વારા શિક્ષણ સુધારણા, જીવદયા કાર્યો તેમજ સાર્વજનિક આશ્રમો દ્વારા અન્ન સેવાની પરંપરા સમાજના ઉદાહરણ રૂપ લોકસેવા કાર્યો છે। 3 દિવસના મંગળ અવસર નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના। આ ભક્તિમય આયોજન સમાજમાં આસ્થાનો સંચાર કરનારું તેમજ ધર્મ પરંપરાને સુદૃઢ કરનારું બની રહેશે તેવો વિશ્વાસ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો। કચ્છ લોકસભા ક્ષેત્ર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી ભુજ તાલુકાના યક્ષ મંદિર ખાતે આગામી 25મી મેના પ્રથમ સાંસદ સમરસ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે। આજે સવારે માધાપરના યક્ષ મંદિર ખાતે સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ વેળાએ આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે લોકસભા ક્ષેત્ર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી 251 યુગલના સમૂહ લગ્નોત્સવ યોજવાનું આયોજન છે। સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની પહેલ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાના સુખ દુઃખમાં સાથે રહેવાનું આહ્વાન કર્યું છે। સાંસદે વધુમાં જણાવ્યું હતું કે પોતે યુવા વયથી જ સમાજના સમૂહ લગ્નના કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા છે અને ત્યારથી જ તેમને સમૂહ લગ્નના આયોજનની પ્રેરણા મળી છે।
સર્વજ્ઞાતીય સમરસ સમૂહ લગ્નોત્સવ માટે નામ નોંધાવવાનું તથા ફોર્મ સ્વીકાર માટે યક્ષ મંદિર માધાપર ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા વિના દરેકને આવકારવામાં આવશે. સમૂહ લગ્નના આયોજનોએ સામાજિક સમરસતા માટે પ્રેરક બળ બની રહે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ વેળાએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જિલ્લાના જે સમાજો સમૂહ લગ્નના આયોજનથી વંચિત રહ્યા છે તેવા સમાજોને સાથે જોડવા માટે અનુરોધ કર્યો હતો. સમૂહ લગ્નમાં જોડાવા, ફોર્મ સ્વીકારવા તથા માહિતી લેવા સમૂહ લગ્ન સમિતિના હિતેશભાઈ ખંડોર, વિશાલભાઈ ઠક્કર, મયુરસિંહ જાડેજા, મિત ઠક્કર, ભીમજી જોધાણીનો સંપર્ક કરવા જણાવાયું છે. સમૂહ લગ્ન સમિતિના કાર્યાલય ઉદ્ઘાટન સમયે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ વરસાણી, રાહુલભાઈ ગોર, દેવરાજભાઈ ગઢવી, પારુલબેન કારા, હિંમતસિંહજી વગેરે હાજર રહ્યા હતા. કચ્છની અંદર કચ્છ લોકસભા મત વિસ્તારની અંદર પ્રથમ વખત સાંસદ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સંચાલક અમારા હિંમતસિંહજી બાપુ, એવા જ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે સમૂહ લગ્નના કાર્યાલયનું અમે માધાપર મધ્યે યક્ષ મંદિરના પ્રાંગણમાં એનું લોકાર્પણ કર્યું છે, ઉદ્ઘાટન કર્યું છે. અહીંયા એનું રજીસ્ટ્રેશન થશે. આગામી આવતા મહિનાની 10 તારીખ સુધી જે પરિવારને સમૂહ લગ્ન કરવા હોય એનું રજીસ્ટ્રેશન સતત અહીંયા કાર્યાલયમાં કરવામાં આવશે. અમારો સંકલ્પ છે કે 251 લગ્નો કરવા જે પણ રજીસ્ટ્રેશન થશે એ લગ્ન અમે કરશું. 25/5ના જે સામૂહિક જે તારીખ છે એ દિવસે આ યક્ષ મંદિર માધાપરના ગ્રાઉન્ડની અંદર લગ્ન કરવામાં આવશે. અમારી સમિતિના જે મિત્રો છે, ભાઈ હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, દિનેશભાઈ ઠક્કર, મિતભાઈ ઠક્કર, મયુરસિંહ જાડેજા, અમારા વિશાલભાઈ ઠક્કર, આખી ટીમ જે છે અને અન્ય સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ બધા લોકો સાથે મળી કરીને આ વ્યવસ્થા અમે જોઈ રહ્યા છીએ. દીકરી માટે માત્ર 2100 રૂપિયાની ફી ભરવાની રહેશે, જ્યારે દીકરાઓ માટે 3100 રૂપિયાની ફી ભરવાની રહેશે અને બંને પક્ષે 50-50 આ લગ્નની અંદર એમના પરિવારના લોકો જોડાય એવું સમિતિએ નક્કી કર્યું છે. અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે, કન્યાદાનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે અને એક કચ્છની અંદર એક સમરસતાનો ભાવ, દરેક જ્ઞાતિ, સર્વ જ્ઞાતિ, દરેક નાત જાત ધર્મના ભેદભાવ વગર સૌ લોકો સાથે જોડાય અને જે ધર્મના કે જે જ્ઞાતિના લોકો કહેશે એના રીત રિવાજ પ્રમાણે અમારી સમિતિએ નક્કી કર્યું છે. એ પ્રમાણે અમે લગ્ન કરી આપશું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા પ્રેરણા આપતા હોય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ પ્રજાની સાથે રહે, પ્રજાના સુખ દુઃખમાં રહે. અને હું તો ભાગ્યશાળી કહીશ મને ત્રીજી વખત આ સેવા કરવાનો અવસર મળ્યો છે. મારી પાર્ટીએ મને આપ્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળ્યો છે. અમારા સૌ આગેવાનોના સહયોગથી આ જ્યારે મોટું નેતૃત્વ કરવાનો મને અવસર મળ્યો છે અને હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જ્યારે સમાજમાં ખૂબ નાની વયે 2004-5માં હું સમૂહ લગ્નમાં સમિતિમાં જ્યારે પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવતો હતો ત્યારે હું સમૂહ લગ્ન કરતો હતો અને આ પ્રેરણા મને ત્યારથી મળી છે. અને આજે ઘણા બધા સમાજો એવા છે કે જેમના 30, 40, 35, 50 સમૂહ લગ્નો કચ્છની અંદર થાય છે. અને અમારા દેવજીભાઈ આજે વાત કરી પ્રમુખ સાહેબે કે જે સમાજો હજી સમૂહ લગ્નથી જે જોડાતા નથી એવા સમાજોનો અમે સંપર્ક કરશું અને એવા પરિવારો જોડાય જેના દીકરાના મા બાપ નથી, સિંગલ પેરેન્ટ્સ છે, જરૂરિયાતમંદ છે. તો તમે બધા મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમારો સહયોગ મને જોઈશે અને તમારો સહયોગ મને મળી રહેશે તો આપણે વધુ
પરિવારો સુધી પહોંચશું અને એક પ્રયત્ન અમે કર્યો છે, સમરસતાના ભાવનો પ્રયત્ન કર્યો છે કચ્છની અંદર. સોનરાણાના શહેનશાહ હાજીપીર બાબાના 3 દિવસીય મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હાજીપીર બાબાની દરગાહે ભારે ભીડ ઉમટી પડતા પરિસર પર ટૂંકું પડ્યું હતું. શ્રદ્ધાળુઓ કવાલી અને સંદલ ચડાવવા નીકળતા ધોમધકતા તાપમાં પણ ધર્મમય વાતાવરણ સર્જાયું હતું. 3 દિવસીય મેળામાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજીપીર વલીની દરગાહે શીશ ઝુકાવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ દરગાહે શીશ ઝુકાવ્યું હતું અને આ યાત્રાધામના વિકાસ માટે પોતાના યોગદાનની ખાતરી આપી હતી. મેળામાં સ્ટોલ ગોઠવનાર ધંધાર્થીઓને ધૂમ ગરાકી મળી હતી. મેળા સ્થળે વાહન પાર્કિંગ માટેની જગ્યાઓ ટૂંકી પડી હતી. મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ડીવાયએસપી બીબી ભગોરા, પીઆઈ એચ.એસ. ત્રિવેદી, પીએસઆઈ વી.ડી. ગોહિલ, વી.વી. ભોલા, જે.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મેળામાં આરોગ્ય સુરક્ષા હેતુ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર જીતેન્દ્ર નોરિયા, ડોક્ટર એસ.કે. સોઢા, ડોક્ટર યશપાલ નેતિયા દ્વારા સેવા આપવામાં આવી હતી. તો એસટી વિભાગ દ્વારા અત્યાર સુધી 37 થી વધુ ટ્રીપ ભરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે અંતિમ દિવસે વધુ ટ્રાફિક જોવા મળી હતી. અહીં દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે પાણી છાયણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાજીપીરની માનતા માનેલા અનેક શ્રદ્ધાળુઓ મન્નત પૂરી થતા જે વસ્તુની મજાત કરી હોય તેને ત્રાજવે તોલી માનતા પૂર્ણ કરી હતી. ભીષણ ગરમીમાં સોનરાણા તળાવમાં લોકોએ ડૂબકી લગાવી ઠંડક અનુભવી હતી. કચ્છમાં જે કહેવાય રણની કંધી માથે હાજીપીર દાદાના જે જગ્યા છે એને તમામ હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ માને છે. એ જગ જાય છે. આખા ગુજરાતમાંથી તેમજ બહારથી પણ બોમ્બેથી માણસો આવતા હોય સલામ માટે અને દર્શન કરવાને જે માનતા કરે છે એની આજે પણ એમનો જાહેર પરચો છે કે અત્યારે સંખ્યા આ બાજુ ભુજથી નિરોણા બિબર થઈને આમ આવે, આ બાજુ નખત્રાણા થઈને છારી ફોલાઈ થઈને એટલી બધી ટ્રાફિક છે જેની વાત મૂકો. મેળામાં જે દેશ વિદેશ આવે છે પણ સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ બધે વિસ્તારોમાંથી આ યાત્રાળુ હિન્દુ હોય કે મુસલમાન આજે માથો ટેકવા માટે આ હાજીપીરની દરગાહે વધાર્યા છે. એમનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. કચ્છની કોમી એકતાના મસીહા અને એક એવી સૂફી બુઝુર્ગીના સંત કે જેને ગૌવંશ ને બચાવવા માટે પોતાના પ્રાણોની 800 વર્ષ પહેલા આહુતિ આપી અને શહીદી વહોરી. આજે તેમને 850 થી 800 વર્ષ આશરે થવા આવ્યા છે. વિશ્વની એકમાત્ર એવી દરગાહ છે કે જે દરગાહ ઉપર રામકથા થઈ હોય. સંત શ્રી મોરારી બાપુના વ્યાસાસને માનસ મોહબ્બત રામકથાનું આયોજન થતું હોય એવું આ એક યાત્રાધામ છે. કચ્છની પ્રજાને એક જ સંદેશ છે કે ખૂબ જ એકતા, શાંતિ અને સદભાવના સાથે જેમ આપણા પૂર્વજો રહેતા આવ્યા છીએ તેવી જ રીતે આપણે રહેવાનું છે અને માનસ મોહબ્બત. અને અમારું તો પૈગામ છે કે ઇન્સાન સે ઇન્સાન કહો ભાઈચારા, યહી પૈગામ હમારા. તો એ જ પૈગામના સાથે તમામ કચ્છવાસીઓને હું ગુજારિશ કરું છું કે આવા સૂફી સંતોથી આપણે જોડવું રહેવું જોઈએ. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા, જે અંગે સમગ્ર દેશમાં વિરોધ ઉઠ્યો છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે વિવિધ સંસ્થાઓ અને ભાજપ દ્વારા દેના બેંક ચોક ખાતે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આગેવાનો તથા સંસ્થા દ્વારા વિરોધ કરી પાકિસ્તાન સામે પગલાં લેવા જોઈએ તથા આતંકવાદીઓ સામે પગલાં લેવાની માંગણી કરી હતી. સામે પાકિસ્તાન હાય હાય, આતંકવાદી હાય હાયના નારા લગાવ્યા હતા. પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સાથે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.